નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અગાઉ આપણે જે લેક્ચરો ભણ્યા એમાં પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરેલો. હજી થોડા પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીએ તો એમાં સૌપ્રથમ પહેલા દાખલાની વાત કરીએ તો sin વર્ગ x નું e raised to cos x ને સાપેક્ષ વિકલિત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકાય છે કે sin વર્ગ x નું e raised to cos x ને સાપેક્ષ વિકલિત મેળવવાનું છે. અગાઉ જેટલા આપણે દાખલાઓનો અભ્યાસ કરેલો તેમાં y નું x ને સાપેક્ષ વિકલિત જોયેલા. તો y નું x ને સાપેક્ષ વિકલિત એટલે કે dy dx વડે આપણે દર્શાવતા. તો અહીં sin વર્ગ x નું e raised to cos x ને સાપેક્ષ, તો જો હું sin વર્ગ x ને કોઈ એક વિધેય તરીકે લઉં એટલે કે ધારો કે u of x, કારણ તો કે અહીં જે sin વર્ગ x છે x ચલ x માં આ વિધેય છે, તો હું અહીંયા u વડે એને નામ આપું તો u of x is equal to sin વર્ગ x. તો આ ત્રિકોણમિતીય વિધેય છે એને મેં નામ આપી દીધું u of x. કારણ તો કે હું અહીંયા સીધું sin વર્ગ x તરીકે લઉં તો મારે આમ d/dx sin વર્ગ x છેદમાં d/dx e raised to cos x આ પ્રમાણે દર્શાવવું પડે. પરંતુ જો આપણે નામ આપી દઈએ તો થોડો દાખલો સરળ બને. એના માટે આપણે sin વર્ગ x અને e raised to cos x ને નામ આપશું. તો અહીં મેં sin વર્ગ x ને u of x એક વિધેય તરીકે લીધું તથા v of x is equal to e raised to cos x હું કહી દઉં. તો હવે આ u of x નું v of x ને સાપેક્ષ આપણે વિકલિત મેળવવાનું છે. તો u of x નું v of x ને સાપેક્ષ વિકલિત મેળવવા માટે સૌપ્રથમ મારે u of x નું x ને સાપેક્ષ વિકલિત મેળવવું પડે. શું કામ? તો કે x છે આ sin વર્ગ x આ sin વિધેય છે એ x પર આધારિત હોવાથી અહીં આપણે u of x નું x પ્રત્યે વિકલિત મેળવીશું. તો હવે u is equal to sin વર્ગ x, તો તેથી du by dx is equal to 2 sin x into ઘાત આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો તો 2 sin x, sin x નું વિકલન થઈ જશે cos x. તો આ મુજબ du by dx મળે છે. ત્યારબાદ v is equal to e raised to cos x, તો બંને બાજુ જો આપણે x પ્રત્યે વિકલન કરીએ તો dv by dx is equal to e raised to cos x. જો cos x નું t કહો તો e raised to t નું વિકલન થશે e raised to t અને t નું વિકલન બાકી રહે જે થાય dt by dx. પરંતુ t તરીકે અહીં cos x હોવાથી e raised to cos x into d by dx cos x તો is equal to e raised to cos x into cos x નું વિકલન થશે minus sin x. હવે માઈનસ જો બહાર લખી દઉં તો is equal to minus e raised to cos x into sin x. તો આ મુજબ આપણને dv by dx મળે. હવે આપણે મેળવવાનું છે sin વર્ગ x નું e raised to cos x ને સાપેક્ષ વિકલન. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે u of x નું v of x ને સાપેક્ષ વિકલિત અહીં હું લખી દઉં કે અહીં u of x નું v of x ને સાપેક્ષ વિકલન કરતા તો તેથી du by dv આ પ્રમાણે આપણને મળે. પરંતુ આપણી પાસે du by dv ડાયરેક્ટ આપણી પાસે છે નહીં. તો આપણી પાસે શું છે તો કે du by dx છે અને dv by dx છે. તો હું du by dv જે છે એને du ને એટલે કે અંશને dx વડે ભાગી દઉં અને છેદને પણ એટલે કે dv ને dx વડે છેદમાં લખી દઉં. તો du dx dv dx is equal to du dx is equal to
2 sin x into cos x છેદમાં dv by dx આપણને મળ્યું છે minus e raised to cos x into sin x. તો sin x કેન્સલ થાય છે is equal to minus 2 cos x ના છેદમાં e raised to cos x આ આપણને મળે છે du dv. તો આ મુજબ sin વર્ગ x નું e raised to cos x ને સાપેક્ષ વિકલિત જે છે એ થશે minus 2 cos x upon e raised to cos x. એક્ઝામ્પલ નંબર 2 ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d by dx x raised to n is equal to n into x raised to n minus 1 જ્યાં n ધન પૂર્ણાંક છે. તો સૌપ્રથમ આ દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની ચર્ચા કરીએ. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત શું છે? તો કોઈ વિધાન p of n આપેલું હોય તો n belongs to કેપિટલ n માટે કોઈ વિધાન p of n આપેલું હોય તો n બરાબર 1 માટે p of 1 સત્ય હોવું જોઈએ. ત્યારબાદ n બરાબર k માટે ધારો કે p of k સત્ય હોવું જોઈએ. એટલે કે n બરાબર k માટે p of k સત્ય છે તેવું સ્વીકારી ને n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય છે તેમ સાબિત કરવું પડે. તો n બરાબર 1 માટે p of 1 સત્ય સાબિત કરીશું કે ભાઈ સત્ય છે તેવું. n બરાબર k માટે p of k સત્ય છે તેવું સ્વીકારશું અને n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય છે તેમ સાબિત કરીએ. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી કોઈ પણ n belongs to capital N એટલે કે n ધન પૂર્ણાંક માટે જે તે વિધાન p of n છે એ સત્ય છે તેમ કહી શકાય. તો અહીં જે વિધાન છે એનો આ સ્ટેપનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરીશું. તો સૌપ્રથમ n બરાબર વિધાન જે છે એને નામ આપી દઈએ કે અહીં વિધાન જે છે p of n એ વિધાન કયું છે? તો કે d by dx x raised to n is equal to n into x raised to n minus 1. તો n શું છે? તો કે n belongs to always capital N એટલે કે n છે એ ધન પૂર્ણાંક છે. તો હવે સૌપ્રથમ n બરાબર 1 માટે હમણાં જ આપણે વાત કરી કે n બરાબર 1 માટે આપણે p of 1 સત્ય સાબિત કરવું છે. તો n બરાબર 1 માટે જો હું LHS લઉં p of n ની તો અહીં મેં n ના સ્થાને 1 લીધું છે તો p of 1 મારે સત્ય સાબિત કરવું છે. તો LHS d by dx x raised to n છે પરંતુ મેં અહીં n બરાબર 1 લીધું હોવાથી n ના સ્થાને હું 1 લખીશ તો x raised to 1. તો d by dx તો અહીં હું x પણ લખી શકું તો આ કેન્સલ થઈ જાય તો આન્સર આવે 1 તથા રિઝલ્ટ p of n ની RHS લખું તો RHS છે n x raised to n minus 1 પરંતુ n બરાબર મેં 1 લીધું છે તો n ના સ્થાને 1 x raised to 1 minus 1 તો is equal to 1 x raised to 0. x raised to 0 નો આન્સર આપણને ખબર છે 1 થશે તો આન્સર આવશે 1. તો તેથી LHS is equal to RHS. તો તેથી વિધાન p of 1 સત્ય છે એટલે કે n બરાબર 1 માટે p of 1 સત્ય સાબિત થાય છે. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે. તો n બરાબર k માટે આપણે સ્વીકાર્યું કે p of k સત્ય છે તો તેથી p of k નું વિધાન શું બને? તો એ લખીએ તો d by dx x raised to k is equal to k into x raised to k minus 1 જ્યાં k belongs to એ પણ કોઈ ધન પૂર્ણાંક હશે એટલે always belongs to capital N એને કહી દઈએ આપણે રિઝલ્ટ નંબર 1. હવે
હવે આપણે શું લખીશું તો કે n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય છે તેમ સાબિત કરવું પડે। એટલે કે n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય છે તેમ સાબિત કરીશું। તો પહેલા તો સૌપ્રથમ p of k + 1 નું વિધાન આપણે દર્શાવીએ। તો તેથી p of k + 1 નું વિધાન તો ઈ શું થાય તો કે d/dx x રેસ્ટ ટુ હવે n ના સ્થાને આપણે k + 1 મૂકીશું। તો n ના સ્થાને k + 1 મૂકીએ તો x રેસ્ટ ટુ k + 1 is equal to n ના સ્થાને k + 1 તો k + 1 into x raised to k + 1 minus 1 +1 -1 કેન્સલ થાય તો x raised to k1। તો આ મુજબ આપણને k + 1 નું વિધાન મળ્યું। હવે આ જે વિધાન છે એને આપણે સત્ય છે તેવું સાબિત કરવું છે। તો સાબિત કરવા માટે આપેલ જે પરિણામ છે એનું LHS લઈએ તો LHS is equal to d/dx x raised to k + 1। તો અહીં આપણે સીધું ગાઈસ k + 1 into x raised to k લખી નથી શકતા। તો d/dx x raised to k into x આ મુજબ દર્શાવી શકીએ। તો અહીં જોઈ શકાય છે આ બંને વિધેયો ગુણાકારથી જોડાયેલા છે। તો ગુણાકારના કાર્ય નિયમ મુજબ x એમ x raised to k નું વિકલન જે છે એ થશે k into x raised to k - 1 સોરી d/dx x raised to k કારણ કે એને તો આપણે એમ જ લખવું પડશે સીધું ઓલા સૂત્રનો ઉપયોગ કરી શકીશું નહીં કારણ કે સૂત્ર જ સાબિત કરવું। તો d/dx x raised to k plus x raised to k એમ x નું વિકલન d/dx x તો આને બીજી રીતે લખવું હોય તો dx by dx તો કેન્સલ થાય તો 1 થશે is equal to આ બંનેમાંથી સોરી d/dx x raised to k પરિણામ નંબર 1 પરથી લખી શકાય k into x raised to k - 1 તો x into k into x raised to k - 1 plus x raised to k ગુણ્યા અહીંયા 1 થાય તો એનો ગુણાકાર x raised to k સાથે કરો તો x raised to k જ આવે is equal to આ બંનેના આધાર સમાન છે ઘાત x ની 1 છે તો આધાર સમાન ઘાતનો સરવાળો તો x raised to k - 1 plus 1 તો k - 1 plus 1 તો -1 plus 1 કેન્સલ થાય x raised to k તો આમ k into x raised to k plus x raised to k is equal to x raised to k કોમન લઈએ તો k plus 1 into x raised to k મળે। તો આમ જોઈ શકાય છે કે વિધાન p of n k plus 1 ની RHS k plus 1 into x raised to k મળે છે। તો આમ તેથી LHS is equal to RHS થાય છે। તો તેથી p of k plus 1 જે વિધાન છે એ સત્ય છે। તો આપણે જાણીએ છીએ કે p of k સત્ય છે તો p of k plus 1 સત્ય થાય છે। અહીં બીજું આપણે p of 1 સત્ય છે તેવું પણ મેળવ્યું। ત્યારબાદ ગાણિતિક અનુમાન ના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to capital N માટે p of n આ p of n એટલે કે d/dx x raised to n is equal to n into x raised to n minus 1 સત્ય છે। તો આ મુજબ આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપેલ વિધાનને સાબિત કર્યું। અસ્તુ।